રાજ્યમાં ખુલ્લેઆમ ચાલી રહેલા દારૂના કૌભાંડ અને લઠ્ઠાકાંડની ઘટનાઓના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા અમરેલી ખાતે ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં હપ્તારાજ લાવ્યું બુટલીગરોનું રાજના બેનરો સાથે કાર્યકરોએ ભાજપ સરકાર અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સામે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. આપ નેતાઓએ ગૃહમંત્રીના તાત્કાલિક રાજીનામાની તથા બુટલેગરો સામે કડક સજાની માંગણી કરી હતી, જે બાદ સરકારી હાથો બનેલી પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા આપ કાર્યકરો અને આગેવાનોની અટકાયત કરી પોલીસ સ્ટેશને ખસેડ્યા હતા. રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી. આજ રોજ ભાવનગરમાં જે વિદેશી દારૂ, ઇંગ્લિશ દારૂના કથા કૌભાંડ, ડુપ્લિકેટ દારૂના લઠ્ઠાકાંડ બાબતે ભાજપ સરકાર અને એના કહેવાતા ગૃહમંત્રી એવા હર્ષ સંઘવી, જે એણે પોતે સાબિત કર્યું છે ડ્રગ સંઘવીમાંથી તેણે ખાલી દારૂની બોટલો પ્રત્યેનો પ્રેમ કેટલો છે અને લઠ્ઠાકાંડમાં જે નિર્દોષ લોકો મર્યા એની નૈતિક જવાબદારી લઈને પોતે છછીક રાજીનામું આપે, અને ન આપે તો આમ આદમી પાર્ટી એના રાજીનામાની માગણી કરે છે. એ રાજીનામું આપે અને મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે એમનું પદભ્રષ્ટ કરીને એની ઉપર કાર્યવાહી કરવામાં આવે. જ્યારે કોઈ વિરોધ પક્ષના નેતાઓ કે વિરોધ પક્ષના લોકો અથવા આમ જનતા એના હક માટેનો અવાજ ઉઠાવે ત્યારે પોતાની બાહુબલી દેખાડે છે, પણ જ્યારે તેની પાર્ટીના અથવા પોતાની નૈતિક જવાબદારી વિશે કોઈ સવાલ પૂછે તો ત્યારે મિયાઓની મીંદડી થઈ જાય છે. તો આ બની બેઠેલા ડ્રગ સંઘવી ને અમારી માગણી છે કે પદ ભ્રષ્ટ કરવામાં આવે, એનું રાજીનામું લેવામાં આવે અને જે આ કથા કૌભાંડ થયેલું છે નકલી શરાબ અને લઠ્ઠાકાંડનું, તેની ઉપર કાર્યવાહી કરીને એક ઠોસ સબૂત બેસાડવામાં આવે સજાના રૂપમાં, જેથી કરીને કેમ કે અવારનવાર આવા કૌભાંડ થઈ રહ્યા છે. એને અનુલક્ષીને આજે આમ આદમી પાર્ટી અમરેલી જિલ્લા દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો વિરોધ પ્રદર્શનનો, જેના ભાગરૂપે પોલીસ ભાજપ સરકારનો હાથો બની અમને તમામ લોકોને ડિટેન કરેલા છે અને પકડીને પોલીસ સ્ટેશને લાવેલા છે. અહંકારી, તાનાશાહી, ભ્રષ્ટાચારી, અભિમાની મંત્રીના રાજમાં અમરેલીમાં આજે અમારા આમ આદમી પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તા જે ડ્રગ્સ મંત્રીના વિરોધમાં ઉતર્યા હતા તમામને પોલીસે ધરપકડ કરીને લાવ્યા છે. બોલો ભારત માતા કી જય! બોલો ભારત માતા કી જય! હર્ષ સંઘવી, હર્ષ સંઘવી, जब जब पुलिस डरती है, जब जब भाजप डरती है.